નમસ્કાર, ભાગીદારપુરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરૂ થાય છે અને એક મહાન જીવન એક નિર્ણય સાથે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિવારણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 15/12/2024 રવિવાર, માગસર સુદ પૂનમ છે 14 અને 32 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 26 અને 20 સુધી. ત્યારબાદ આદ્રા નક્ષત્ર છે. શુભ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, જે 15 અને 3 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે, કે જેના નામાંક્ષર છે ક છ ઘ. દિન વિશેષમાં જોઈએ તો આજે દત્ત જયંતિ છે. સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે 22 અને 11, એટલે સંક્રાંતિ પુણ્યકાળ બપોરે 12:35 થી 17:56 સુધી છે. એટલે કે આજથી ધનારક કમૂરતાનો પ્રારંભ પણ કહી શકાય. જી 12 રાશિનું રાશિફળ જાણે હેમિલભાઈ, તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નમ્રતાબેન છે. નમ્રતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાણેજ માટે છે. જી 17/4/97. 17/4/97. જન્મ સમય કયો છે? એનો જન્મ સમય છે બપોરે 2:30 વાગે. જી. જન્મ સ્થળ? ભાવનગર છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના મેરેજ માટેનું છે. અત્યારે એને જે જોબ નવી લીધી છે ને, ભરૂચ સાઈડ છે, પણ કોઈ સેટ નહીં થઈ શકતો, અને એનું કેવું છે ભવિષ્ય આગળનું, અને શું એને વડોદરામાં જોબ મળી શકે એમ છે આગળ ફ્યુચરમાં, અને લગ્નનું ક્યારે છે અને કઈ દિશામાં થશે જોવાનું છે. જો અત્યારે એને જોબ અંગેની જે વાત કરીએ સૌ પ્રથમ, તો એના માટે એટલું કહેવાય કે હાલમાં એને એમાં કોઈ સારી વાત બને તેવું બની શકે. એટલે કંઈ પણ રીતે એને જોબમાં સેટિંગ થાય કે નવી તક મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. તદ ઉપરાંત એને બીજો પ્રશ્ન છે એના લગ્ન જીવન બાબતે. એમાં પણ અત્યારે 2025નું વર્ષનું કુળ છે. આગળ જતાં 26 મધ્યમ અને 27 પણ ઘણું સારું છે. એટલે લગ્ન વિષયક જ્યાં પણ કંઈ પણ વાતચીત કરવાની હોય વ્યવહારો, એ કરવી હિતાવહ છે. હવે આ બંને કામકાજ હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે વધુ અનુકૂળ કહી શકાય. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. હરીશભાઈ છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 27/8/1961. જન્મ સમય? રાતના 11:22. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારે અનાજ કરિયાણાનો વેપાર છે. એમાં છેલ્લા 2 વર્ષથી મંદી ચાલે છે. તો સ્પષ્ટ નથી આવતો અવાજ, ફરીથી જણાવો. હા, નામ તો લખી લીધો ને. હા, પ્રશ્ન જણાવો આપનો. હા, મારે કરિયાણાનો ધંધો છે, વેપાર કર્યું છે. એમાં 2 વર્ષથી મંદી ચાલે છે. તો આ ધંધો ચાલુ રાખું કે કોઈ સારી નોકરી મળે તો નોકરી કરું, અને મારી રાશિમાં અનુમતિ છે કે નહીં અને ક્યાં સુધી ચાલે એ જણાવશો. જી. જુઓ, સૌ પ્રથમ તો તમારા વ્યવસાય અંગેની જે વાત કરીએ તો એમાં એટલું કહેવાય કે વ્યવસાય અંગે
તમારા માટે હાલમાં જોવા જાઓ તો 2025 પણ મધ્યમ છે. એટલે તમારે એના માટે ધીરજ, વ્યવહારુ માર્ગદર્શન તમારે રાખવું એ વધુ અગત્યનું છે. કોઈની સલાહ સૂચન, હા, જો મૂડી રોકાણ ધંધામાં ના થયું હોય અને જો સારી નોકરી મળતી હોય તો તે અંગે વિચાર કરવો પણ યોગ્ય છે જ, પરંતુ આ અંગે તમારા હિતેચ્છુ કે વ્યવહારુ વ્યક્તિનું માર્ગદર્શન લેજો, તો જેથી કરીને તમને કોઈ અગવડ ન પડે. તમારે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાનજીની ભક્તિ કરવી, હનુમાન ચાલીસા વાંચવા એ તમારા માટે હિતાવહ છે, અને હનુમાનજીને પ્રાર્થના કરવી એ વધુ યોગ્ય કહી શકાય. ઈશ્વરભાઈ જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 3 ઓક્ટોબર 47, જન્મ સ્થાન છે દ્વારકા, અને મારો જન્મ સમય છે સાંજે 7:10 જી. તો મારો પ્રશ્ન એ છે કે હું છેલ્લા એકાદ વર્ષથી મને જે ચાલવામાં છે ને ઇમ્બેલેન્સ જેવું રહે છે, ચાલીને એટલે પગ આમ થોડા એમ લાગે કે હમણાં હું પડી જઈશ. તો આવું એકાદ વર્ષથી થાય છે, તો એ ક્યારે સારું થશે અને ભવિષ્યમાં મને સ્વાસ્થ્ય કેવું રહેશે? જી જી જી. જો તમારા સ્વાસ્થ્ય અંગે જે પણ તમારે કોઈ નાની મોટી તકેદારી રાખવાની હોય એ રાખવી, જ્યાં દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું. હાલમાં તમારો સમય મધ્યમ છે, એટલે તકેદારી રાખવી, કોઈ જગ્યાએ માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ તમારા માટે વધુ વ્યવહારુ છે. તમને કોઈ મોટી તકલીફ ન પડે એ હેતુથી જો તમે દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ રટો અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળશો ને એ તમારા માટે જરૂરી છે. તદ ઉપરાંત તમને સારી આરોગ્ય સુખાકારી ભવિષ્યમાં પણ મળે, તો એના હાટુ તમે દરરોજ જે 8 ચિરંજીવી છે એના નામનું સ્મરણ તમે કરો તો તમારા માટે વધુ અગત્યનું છે. એટલે ચિરંજીવીનું નામ સ્મરણ કરવાથી પણ તમારા આરોગ્યને બળ મળશે અને એક રક્ષાત્મક કવચ થશે. એટલે તમે આ પ્રકારની ભક્તિ થોડી કરશો ને તો પરિસ્થિતિ તમારી ઘણી નિયંત્રણમાં રહેશે અને તમારા માટે એક રક્ષાત્મક કવચ પણ બનશે. માટે તમે શંકર ભગવાનની ભક્તિ કરો, રામ રક્ષા સૂત્રના પાઠ વાંચો અથવા સાંભળો અને ચિરંજીવીના નામ તમે રટણ કરો, એ તમારા માટે ઉપયોગી કહી શકાય. કિરણબેન જોડાઈ ગયા છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી માટે પ્રશ્ન પૂછ્યો છે. એની જન્મ તારીખ છે 9/8/2000. જન્મ સમય? જન્મ સમય છે રાતના 8:15. રાતના કેટલા? રાતના 8:15. જી. અને સ્થળ કયું છે? અમદાવાદ છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એના લગ્ન માટે અને જોબ માટે પૂછવું છે. અત્યારે MBA કરે છે, એટલે એને જોબ મળશે કે નહીં, અને લગ્ન માટે પૂછ્યું છે. લગ્નનો યોગ ક્યારે છે? જી જી. જો સૌ પ્રથમ તો એના માટે એટલું કહી શકાય કે જોબ માટે એને સારી જોબ 2025માં મળે તેવું લાગી રહ્યું છે. એટલે એને જોબ અંગે કંઈ પણ પ્રયત્ન તૈયારી કરવાની હોય એ કરવી બહુ સારી વાત છે કે MBA જેવો અભ્યાસક્રમ એ કરી રહ્યા છે, અને એ આગળ જતાં પણ એના માટે 2025માં સારી ઓપોર્ચ્યુનિટી લઈને આવે તેવું બને. કદાચ એવું પણ બને MBA સાથે આગળ ભવિષ્યમાં પણ કોઈ એવો કોર્સ કરે કે જેની શૈક્ષણિક લાયકાત પણ વધી શકે તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે જો 2025માં કોઈ સારી જોબ મળે તો એ તમારે સ્વીકારી કારકિર્દીની શરૂઆત કરવી એ પણ ઈચ્છનીય છે. આગળ જતાં જે લગ્ન યોગ માટે પણ વાત કરીએ તો લગ્ન યોગ માટે તમારે 25ના મે મહિના પછી પ્રયત્ન કરવા, જેથી કરીને આગળ જતાં તમને એ પ્રયત્ન કરવાનું ફળ સારું મળી શકે. કારણ કે 2026-27 પણ આશાસ્પદ આ બાબતે છે, એટલે એ બાબતે તમારે કોઈ ચિંતા ન કરવી. જો સારી કારકિર્દી બને,
સારું લગ્ન જીવન માટે પાત્ર મળી જાય, એ બંને કાર્ય હેતુ જે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ એ પોતે કરે એ વધુ સારું. 1 વાર 5 વાર જેવી સમય અનુકૂળતા હોય, 12 વાર એ અનુકૂળતા મુજબ ગાયત્રી ચાલીસાના પાઠ કરે અને એમને પ્રાર્થના કરશે તો રોજિંદી ભક્તિ સાથે આટલું કરવાથી એની સારી કારકિર્દી બનશે અને સારું પાત્ર પણ મળી જાય તેવું કહી શકાય. એટલે હાલમાં કંઈ પણ પ્રકારની ચિંતા કે નકારાત્મક વિચારો ના કરતા ધ્યાન તમારા કાર્યમાં કેન્દ્રિત કરી ધીરે ધીરે તમારા કાર્ય તરફ આગળ વધશો તો સારી રીતે બંને કાર્ય સંપન્ન થાય તેવું લાગી રહ્યું છે. જી, અને એક દર્શક મિત્ર જોડાયા છે, ઈશ્વરભાઈ છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરવિંદભાઈ બોલું છું. જી અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અરવિંદભાઈ રસિકભાઈ પ્રજાપતિ. મારી 17/10/75 જન્મ તારીખ છે. કઈ ફરીથી જણાવો. 17/10/75. જી, સમય કયો છે? સમય નહીં ખબર. જન્મ સમય નથી ખ્યાલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન જણાવો અરવિંદભાઈ. મકાન સારા બંધાશે ને મારો પગ દુખે છે. સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન છે? ના, જી, મારે મકાન સારા બંધાશે ને મારા દુઃખ હે 17/10/75 જન્મ તારીખ. જુઓ, મકાનનું કામ છે. તમારા એક તો સ્વાસ્થ્ય અને મકાન બાબતેના જી જી મકાન બાબતેના પ્રશ્ન જે છે તો તેના માટે એટલું કહી શકાય કે સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી તમારે રાખવી. ક્યાં પણ નાની મોટી તકલીફ કે દ્વિધા દેખાય તો એનું દાક્તરી માર્ગદર્શન કરાવી લેવું, જેથી કરીને નિદાન તમને તરત મળે એટલે મોટી ચિંતા પણ તમને ન થાય. હવે મકાન અંગેના વાત છે એના માટે તમારા માટે 2025ના એપ્રિલ મહિના પછી યોગ સારા બની રહ્યા છે, એટલે તમારે એ અંગે પ્રયત્ન કરવા. પણ મકાન માટે તમારે મકાનને લગતા જે પણ સલાહ સૂચન જે તે વિષયના વ્યક્તિની લેવાની હોય એ લઈ ધીરજ રાખી અને 2 જણની સલાહ લઈને આગળ વધો જે તમારા માટે અનુકૂળ કહી શકાશે. એટલે તમે ધીરજ રાખો. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એને 2 હાથ જોડીને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારા બંને પ્રશ્ન અંગે તમને આશીર્વાદ આપે અને સારી રીતે કાર્ય થઈ શકે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારી વાણી પર આજે પ્રભાવ સારો રહે. બોલવામાં ચતુરાઈ આજે વધુ દેખાય. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, કોઈ કામકાજ માટે ક્યાંય મળવા જવાનું હોય, એ મુલાકાત તમારી સફળ બને તેવું પણ લાગે છે. તમારી કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય એ મુસાફરી પણ આજે યોગ્ય રીતે થઈ શકે તેવી પણ સંભાવના વધુ બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમને આજે વિચારોના પરિવર્તન વધુ આવે. તમારા આજે બહુ સારા વિચારો તમને મનમાં આવે, કંઈ સારું કરવાનું સૂઝે, સારી ભાવના જાગે તેવું બને. આત્મવિશ્વાસ આજે તમારામાં વધુ દેખાય, જેની સારી અસર તમારા કામકાજ પર અને દિનચર્યા પર પણ પડે. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો એટલી તમારા માટે અનુકૂળતા પણ આજે વધુ બની રહે છે. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય કે વાતનું અર્થઘટન ખોટું ન થાય. નવું આયોજન થાય, નવું કાર્ય થાય તેવું પણ બને. થાકની અસર
પણ આજે તમારામાં વધુ વર્તાય તેવું બની શકે. જી, હવે વાત કરી કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને તમારા કામકાજમાં ઉત્સાહ દેખાય. કોઈ વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત રહો, જેની સારી અસર આજે તમારી દિનચર્યા પર પણ પડે. સહયોગ તમને તમારા કામકાજમાં સારો જોવા મળે. આરામ કરવાની વૃત્તિ પણ આજે તમને વધુ જાગે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપ કરવામાં આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ નીત નવી ચર્ચાઓ વધે તેવું બની શકે, જેમાં તમને ઉત્સાહ અને વાતચીત કરવાનો સંતોષ પણ મળે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય, એ પણ આજે થઈ શકે તેવું બનવા જોગ છે. નવું જાણવાની વૃત્તિ મળે, નવું શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કાર્યમાં આજે વ્યસ્ત વધુ રહેવાય. નાના નાના કામકાજમાં વ્યસ્તતા આવી જાય. હિત શત્રુ કાબૂમાં રહે. કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. એક દર્શક મિત્ર જોડાયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 9 માર્ચ 1998. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 8:20 કલાકે અને જન્મ સ્થળ વડોદરા. જી, પ્રશ્ન જણાવો. એનો લગ્ન યુગ ક્યારે છે એ મારે જાણવું છે. જી જી, જુઓ, લગ્ન યોગ અંગે તમે કોઈ જગ્યાએ વ્યવહારુ વાતચીત કરવાની હોય એ કરો, એમાં વાંધો નથી. અને કારણ કે તમારા માટે હાલ સમય મધ્યમ છે, પરંતુ 2025ના જે મે મહિના પછી ગ્રહ પરિવર્તનને કારણે તમારા લગ્ન યોગ અંગે વાતચીત સરળ બને. તમે જ્યાં જ્યાં વાતચીત કરવા માંગો છો એમાં સારા પરિણામ મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં પ્રયત્ન કરવા. આગળ તમારા માટે 2025-26 બંને પણ સારા દેખાય છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનનું ધ્યાન ધરે, એમાં શિવ પાર્વતીનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યની છે. અઠવાડિયામાં એકવાર એને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાં આગળ પણ પ્રાર્થના કરે. શંકર ભગવાન પાર્વતી માતાને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પણ પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. અને મહિનામાં એકવાર જો એને અનુકૂળ હોય, તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ જઈ 2 હાથ જોડી અને માતાજીને પણ પ્રાર્થના કરશે તો એના માટે જે સારો સમય ચાલી રહ્યો છે એને બળ મળશે અને કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રીતુબેન છે. રીતુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે કે મારી 14/8/1996. 14/8/1996. હા, અને મારું આવનારું ભવિષ્ય કેવું રહેશે? સમય કયો છે? જન્મ સમય? સમય 9 સવારે 9 વાગે. અને સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? મારું આવનારું ભવિષ્ય કેવું રહેશે? નોકરી કેવી રહેશે? લગ્ન યોગ ક્યારે છે? જી. જો તમારું આવનારું વર્ષ એટલું કહેવાય કે 2024 કરતાં 2025માં તમારે ઘણા બધા અટકેલા કાર્યો પૂરા કરવાની કોશિશ કરશો ને તો એ થઈ શકે ખરા. એટલે આગળ કોઈ ભણવા માટેનું હોય, પાત્ર માટે કોઈ વાતચીત નક્કી કરવાની હોય વગેરે જેવા અગત્યના કોઈ કામકાજ હશે એ તમારે આગળ જતાં સારી રીતે સંપન્ન થાય, પણ એના માટે થોડી ધીરજ અને માર્ગદર્શન રાખવાની જરૂર છે. એટલે 2025 થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. અને લગ્ન માટે પણ તમારા માટે 25 સારું છે, 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે ઉતાવળ તમે ના કરતા અને યોગ્ય વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ કરી પાત્ર સાથે વિચારો કેવા મળે છે એ જાણીને આગળ વધજો એ તમારા માટે ખાસ સલાહ ભર્યું છે.
આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીને પણ પ્રાર્થના કરજો, તો જેથી કરીને તમારા જે યોગ હાલમાં સારા બની રહ્યા છે તો એમાં એમની કૃપાથી તમારા દરેક કાર્ય થાય અને આગળના ભવિષ્ય પણ થોડું સારું જાય એવું આપણે કહી શકીએ. શુભમભાઈ જોડાઈ ગયા છે. શુભમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/1/2000. 10/1/2000. સમય કયો છે? જન્મ સમય? 7 બજે. 7 બજે સુબહ में. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? नेशनल लग्न विषय और जॉब पर જો 7 बजे. હા, લગ્ન અંગે તમારે જે વાત છે એના માટે એટલું કહી શકાય કે 2025 અને 2026 બંને સારા આશાસ્પદ છે. એટલે તમે લગ્ન વિષયક જે પણ જગ્યાએ પ્રાર્થના કરવાની હોય, તમે જે પણ ભગવાનને ભક્તિ કરતા હોય એમને પ્રાર્થના કરો અને સારા પાત્ર અંગે તમે મુલાકાત કરો, વ્યવહારુ માર્ગદર્શન લો, તો તમારા માટે જે આગામી સમય સારો છે એમાં તમારી કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે લોકો સાથે સુમેળ તમારો વધુ જોવા મળે, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે. કોઈ સામાજિક કાર્યમાં જવાનું હોય એ સામાજિક કાર્યમાં જાઓ, તમે યોગદાન આપો તેવું પણ બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં થોડીક ચોકસાઈ રાખવી, જેથી કરીને ક્યાંય ઉગ્રતા ન થાય. થોડોક વ્યવહારુ અભિગમ તમારા કામકાજમાં પણ રાખવો અને આજે ધીરજ શક્ય હોય ત્યાં સુધી તમારા દિનચર્યાના દરેક કામમાં રાખવી એ અગત્યની છે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ મુલાકાતમાં સમય વધુ વ્યય થાય તેવું બની શકે, માટે થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી છે. મુસાફરીનું કોઈ આયોજન થાય કે મુસાફરીની પણ સંભાવના આજના દિવસે કહી શકાય. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને કંઈ જાણવાની વૃત્તિ વધે, શીખવાની વૃત્તિ વધે તેવું પણ બને. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં દેખાય, માટે કામકાજમાં ધીરજ રાખવી. કોઈની સાથે મતભેદ, મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય. કામકાજમાં પણ તમે અન્યને સહયોગ આપો તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે ઉશ્કેરાટથી બચવું એ તમારા માટે અગત્યનું છે. અંગત કામકાજમાં આજે સમયનો વ્યય પણ થોડોક વધુ દેખાય. દિવસ દરમિયાન થાકની અસર આજે તમારા પર વધુ વર્તાય તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.